अभ्यास करूँ छूँ। આજનો દિવસ 22મી સપ્ટેમ્બર શાળામાં આજનો દિવસ ઉજવવામાં આવે છે। આજે રાતને દિવસ બંને સરખા હોય છે। અમારી સ્કૂલનું નામ છે શ્રી હિતેન ધોળકિયા વિદ્યાલય। અમારી સ્કૂલમાં નરેન્દ્રભાઈ ગોર આજે એક પ્રયોગ કરાવ્યો હતો। લાકડીથી અમે એક ગોળ કર્યો ને વચમાં લાકડી ખોડી નાખીને પછી ફૂટપટ્ટીથી માપન કરતા હતા। મને નવાઈ લાગી ત્યારે ફૂટપટ લાકડીથી આપણે માપ લઈ શકીએ તો મને પણ આ મારી વાત ખોટી નીકળી। 8-10 મિનિટે અમે માપ લેતા હતા પણ માપ બદલતો કે ને આ વાત સાચી છે કે લાકડીથી પૃથ્વીનું માપ લઈ શકાય। અમે શ્રી હિતેન ધોળકિયા વિદ્યાલયમાં ભણીએ છીએ। આજે 22મી સપ્ટેમ્બર છે। આજનો દિવસ શરદ સંપાત તરીકે ઓળખાય છે। આજે રાત અને દિવસ સરખા હોય છે એટલે કે 12 કલાકના હોય છે। અહીંયા ભુજમાં સ્થાનિક કક્ષાએ કચ્છ એસ્ટ્રોનોમ્સના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ગોરના માર્ગદર્શન હેઠળ શ્રી હિતેન ધોળકિયા શાળા ભુજ ખાતે એક વિશિષ્ટ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં આ ધોરણ 5 થી 8ના બાળકો જેને એક અચંબો લાગે કે પૃથ્વીનો પરિઘ કઈ રીતે માપી શકાય, પૃથ્વીને કઈ રીતે માપી શકાય, અથવા તો જે ભારતનો પ્રમાણ સમય છે અને આપણો પ્રમાણ સમય છે તો બે શું એક જ છે। દરેક જગ્યાએ બપોરે 12 વાગતા હોય ને અહીંયા બપોરે 12 વાગ્યા સુધી માથા પર હોય। આવા વિવિધ પ્રશ્નોને લઈને જે બાળકોમાં જિજ્ઞાસા હોય છે એ જિજ્ઞાસા સંતોષતો કાર્યક્રમ આજે અહીંયા રાખેલો હતો। આ કાર્યક્રમમાં ધોરણ 5 થી 8ના જુદા જુદા જૂથ પાડી અને જૂથમાં કાર્ય કરવામાં આવ્યો। શાળાના ધોરણ 5 થી 8ના બાળકોએ એની અંદર ભાગ લીધો હતો। બાળકોએ સ્ટમ્પ અથવા તો નાની લાકડીની મદદથી પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો હતો। કચ્છ એમેચર એસ્ટ્રોનોમર્સ ક્લબના પ્રમુખ શ્રી નરેન્દ્ર ગોરે બાળકોની માહિતી આપી હતી અને એ માહિતીમાં બાળકોને દિવસ રાત કેવી રીતે થાય છે, અક્ષાંશ રેખાંશ શું છે, એનું શું મહત્ત્વ છે અને એનાથી કેવી રીતે પૃથ્વીનો સમય નક્કી થાય છે એની સમજ આપી હતી। ભારતનો પ્રમાણ સમય અને સ્થાનિક સમયમાં શું ફેરફાર છે, આપણે પ્રમાણ સમય કરતાં કેટલા પાછળ છીએ એની સમજ પણ આપી હતી। સાથે સાથે આપણે પૃથ્વીનો પરિઘ શોધવાનો પ્રયત્ન પણ શાળા કક્ષાએ કરવામાં આવે અને જેમાં લગભગ 100 જેટલા બાળકોએ રસપૂર્વક ભાગ લીધો।